मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. परमात्मा प्रकाश 105 गाथा. आगे जो सब जीवों को समान नहीं मानता उसके संभाव नहीं हो सकता. सूक्ष्म भाव से भगवान यहाँ कहते हैं परमात्मा कैसे योगेंद्र देव से मुनि दिगंबर संत જે કોઈ આત્મા પોતાનો આત્મા વિતરાગ સ્વરૂપે છે, પૂર્ણ સંભાવ અવિકારી સ્વભાવથી ભરેલો ભગવાન પૂર્ણ છે આત્મા. રાગદ્વેષ છે એ તો દયાદાન કે રાગદ્વેષ છે એ તો કે આત્મા નથી, એ તો અનાત્મા છે, રાગ છે. ભગવાન જીનવર દેવે જેને આત્મા કહ્યું એ આત્મા તો સહજાનંદ સ્વરૂપ કેમ છે? વચ્ચે હજી હું વાતું કરું ધ્યાનમાં રાખું છું. શું કરાય શું કહ્યું એવી વાત ભગવાન. હે હા હા, 9 તત્વો છે એમાં ભગવાને આત્મા કેને કહ્યો? કેવડા આત્માને આત્મા કહ્યો. કે છે કે આત્મા જે વસ્તુ ભગવાન એ શરીર વાણી મનથી તો ભિન્ન, કર્મથી પણ જુદો, અને આ દયાદાન વ્રત ભક્તિના ભાવ જે પુણ્ય છે એનાથી જુદો, હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના પાપ છે તેનાથી જુદો. એક સમયની જ્ઞાનની પર્યાય જે દેખાય છે જેની પ્રભુ વાત છે, એક સમયમાં જ્ઞાનનો સૂક્ષ્મની અવસ્થા જે દેખાય છે એનાથી જુદો. એ તો પર્યાય છે, એક અંશ છે. ભગવાન એનાથી પૂર્ણાનંદ સહજાત્મ સ્વરૂપ, સહજાનંદ, સહજ વિતરાગ સ્વરૂપની મૂર્તિ પ્રભુ છે.
એવું જેને અંતરમાં દ્રષ્ટિમાં સંભાવ પ્રગટ્યો નથી એ અજ્ઞાની બીજા જીવને પણ પોતાનો આત્મા છે એવો એ નહીં માને બીજાને. જેની વાત છે ભગવાન. હા 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 કે છે सब जीवों को समान नहीं मानता. બધા ભગવાન આત્માઓ અનંત છે. નિગોજના જીવ શકરકંદનો એક રજકણ લ્યો રાય જેટલું, એમાં અસંખ્ય શરીર છે, એમાં અનંત આત્માઓ છે એક શરીરમાં. પણ તે આત્મા કેવા છે? નિગુદની પર્યાયને ન લક્ષમાં લ્યો કે છે. હે એનું દ્રવ્ય જે વસ્તુ છે તેને દ્રષ્ટિમાં લે. તું તારી દ્રષ્ટિમાં તારા સ્વભાવને લે. સમ્યક દર્શનમાં ચોથા ગુણ સ્થાનમાં ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ સીધ સમાન સદાપદ મેળો. આવી વાત ઝીણી થાય છે. વર્તમાન પર્યાય છે એટલો તો નથી. પર્યાય સમજાય છે? જ્ઞાનનો ઉઘાડ જે વિકાસ પર્યાયમાં છે, 11નું જ્ઞાન હો, પણ એ પર્યાય છે અવસ્થા. એ કઈ એમાં આખો આત્મા નથી. જેને સમ્યક દર્શનનો વિષય કહીએ, સમ્યક દર્શન હજી તો ચોથું ગુણસ્થાન. એનો વિષય કહીએ તો પરમાત્મા કહે છે કે તો પૂર્ણાનંદ સ્વરૂપ છે ને પ્રભુ. સિદ્ધ છે એ પણ એક સમયની પર્યાય છે. અને આ તો એવી અનંતી પર્યાયનો ગુણ ને અનંતા ગુણનો પિંડ આત્મતત્વ છે. પરમાત્મા પ્રકાશ છે ને. દિગંબર સંત 1300 વર્ષ પહેલા થયા. એ પરમાત્મા પ્રકાશનું વર્ણન કરે છે. પ્રભુ એક વાર જો સાંભળ ભાઈ, તારું સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ છે. હરિહંસ અને સર્વજ્ઞ પરમેશ્વર જે પરમાત્મા પદને પામ્યા એ તો પર્યાય છે. સમજાય છે કાંઈ? એ પરમાત્મા અર્યંત પદ છે એ પર્યાય, કેવળ જ્ઞાન એ પર્યાય છે. એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન છે અને એવા અનંત ગુણનો પિંડ તે આત્મા છે. એવી જેને વિકલ્પની રાગની વૃત્તિ તૂટી અને નિર્વિકલ્પ દ્રષ્ટિમાં આવો આત્મા જેને અનુભવમાં નથી આવ્યો એ જીવ બધા મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? મિથ્યા નામ જૂઠી દ્રષ્ટિ અને સમ્યક દર્શન નામ સાચી દ્રષ્ટિ. સાચી દ્રષ્ટિ કોને પરમાત્મા કહે છે કે પ્રભુ તો પૂર્ણ શક્તિનો પિંડ આનંદ રસકંદ છો. કહ્યું છું ને દાખલો ને, શકરકંદનો દાખલો નતો આપ્યો. શકરકંદ છે ને, શકર્યું શેર અક્ષરનું રાખવું કટું. એની લાલ છાલ છે એ કઈ શકર્યું નથી. લાલ છાલ વિનાની જે ચીજ છે એ શકરકંદ નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્મા પુણ્યને પાપ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના વિકલ્પો છે એ તો ફોજના ઉપરની છાલ છે. એ છાલની પાછળ પ્રભુ સહજાનંદ મૂર્તિ અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય વિતરાગ સ્વભાવ ને અતિન્દ્રિય જ્ઞાનનો પિંડ છે. એવું પૂર્ણ સ્વરૂપ જેને દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યું નથી, જેને વિકલ્પને તોડીને રાગની એકતા તોડી છે માથે પણ આવ્યું ત્યાં
वितराग परम सामायिक चारित्र, उनसे प्रभाव से जीवों को सम्यक दर्शन रूपी संभाव, सम्यक दर्शन એ સંભાવ છે, એ વિતરાગી પર્યાય છે. બાપુ એને કોઈ બી જોયું નથી ને ભાઈ. એ સમ્યક દર્શન પ્રસત દર્શન, સત્ય દર્શન એ વિતરાગી પર્યાય છે. એ વિતરાગી પર્યાયનો વિષય જે છે એ પૂર્ણ વિતરાગ મૂર્તિ અનંત આનંદનો કંદ છે. એવી જેને દ્રષ્ટિમાં આત્માને આ રીતે સંભાવથી જાણ્યો નથી, જોયો નથી, એ બીજા જીવને એવો નહીં માને. જીની વાત છે ભગવાન, બહુ જીણું બાપુ. વિતરાગ માર્ગ સાથે સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવ સાક્ષાત પરમાત્મા બિરાજે છે મહાવીર દેહમાં. મહાવીર ભગવાન આદિ તો સિદ્ધપદ થઈ ગયા, એ તો નમો સિદ્ધાનંદમાં પડી ગયા. સિમંદર પરમાત્મા મહાવીર દેહમાં નમો અંતાનંદ પદે બિરાજે છે. એની આ વાણી છે. સંતો એની વાણી કહે છે જગતને. પ્રભુ એકવાર સાંભળને, પ્રભુ હું તારું સ્વરૂપ ભગવાન સ્વરૂપ જ છે અત્યારે. અરે પ્રભુ સ્વરૂપ જ તારું અત્યારે છે, અત્યારે હો અંદર. જો પ્રભુ સ્વરૂપ ભગવાન સ્વરૂપ ન હો તો પર્યાયમાં ભગવાનપણું અરિયંતપણું આવશે ક્યાંથી? સમજાય છે કાંઈ? લીંડી પીપર જે છોટી પીપર થાય છે નાની, એ રંગે કાળી, કદે નાની, પણ શક્તિએ 64 પોરી તીખાશ ને લીલો રંગ પીડ્યો છે અંદર. ખરેખર પીપર તો એને કહીએ કે જે 64 પોરો તીખો રસ છે અંદર અને લીલો પૂર્ણ રંગ છે, એને પીપર કહીએ. ભાઈ જેની વાત છે પ્રભુ, આ અનંતકાળથી પરિભ્રમણ કરતો સમ્યક દર્શન વિના એને દયા દાન વ્રત ભક્તિ આદિ અનંત વાર કર્યા. મુનિ વ્રત ધાર અનંત દૈર વિવેક ઉપજાયો આવે છે ને, 6 ઢાળમાં આવે છે. પણ આત્મ જ્ઞાન બિન લે સુખ ન પાયો. આત્મા આ કોણ છે? મહાપ્રભુ પૂર્ણાનંદ. જેમ શકરકંદ સાકરના મીઠાશનો પિંડ છે, ભલે એટલું ક્ષેત્ર થોડું હો, એમાં આત્માનું ક્ષેત્ર શરીર પ્રમાણે હો, પણ એનો સ્વભાવ છે તો પૂર્ણ આનંદ ને પૂર્ણ વિતરાગ સ્વરૂપે બિરાજમાન છે. એ અહીં કે છે જે જીવ सब जीवों को समान नहीं मानता, જે પોતાનો ભગવાન આત્મા વિતરાગી નિર્વિકલ્પ આનંદનો કંદ છે, એવું જેને સમ્યક દર્શનમાં જાણ્યું, માન્યું ને અનુભવ્યું, એ જીવ બધા જીવને પૂર્ણાનંદના નાથ તરીકે ભાળે છે. એની પર્યાય ને રાગાદી છે એને જાણે કરો, પણ ચીજ જે છે એ અંદર આદરણી એને માને છે. જેની વાત પ્રભુ સમજાણું કાંઈ? ये कहते जो उसके संभव नहीं हो सकता ऐसा कहते हैं. 105 गाथा. जो नवी मनई जीव जिय सयल विवेक सा तासु न थकई भाव સમૂહો શાયરી જો નાવ. યોગીન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા દિગંબર સંત થયા, આત્મજ્ઞાની જ્ઞાની અનુભવી, આત્માના આનંદને અનુભવનારા.
એ જગતમાં એ જાહેર કરે છે हे जीव शब्दार्थ है ना अंदर। जो सभी जीवों को एक स्वभाव वाले नहीं जानता, ये जब बात है एकेंद्री थी मांडी ने पचेंद्री के अनंता લીલફૂગ સમજાય છે કાય લીલફૂગ હોય છે ને પાણી ઉપર એમાં એક એક કટકીમાં અસંખ્ય જીવ છે અને એક એક શરીરમાં અનંતા જીવ છે પણ અહીં તો કહે છે કે જીવ કેવો કોને કે જે વિતરાગ સ્વરૂપથી ભરેલો ચિદાનંદ સહજાનંદ મૂર્તિ પ્રભુ એને જેને સંભાવથી અનુભવ્યો ને જોયો એ બધા જીવને વિતરાગ સ્વરૂપે જોવે છે પર્યાયમાં બધે ભૂલ હોય ને જાણે સમજાણું કાંઈ પણ એનો સ્વભાવ જે મારો સ્વભાવ જો વિતરાગ મૂર્તિ અવિકારી સ્વભાવથી ભરેલો કંદ છે દોળ છે સંભાવનું દોળ છે પ્રભુ એ જ્ઞાન સ્વભાવના નૂરના તેજનું પૂર છે પ્રભુ અરે કેમ કોઈ દઈએ મોટપ એને ભાષી જ નથી સમજાણું કાંઈ એની ભગવાન આત્માની મોટપને વિતરાગ પૂરી કહી શક્યા નથી સમજાણું કાંઈ જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો વાણી દ્વારા ચૈતન્યની વાત કેટલી અંદર આવે વાણી જળ ભગવાન ચૈતન્ય રૂપી પ્રભુ જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન પૂર્ણ સ્વરૂપ કઈ રીતે કહેવું કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો એ સ્વરૂપને અન્ય વાણી બીજાની વાણી ત્રિલોકના નાથની વાણી પણ જ્યાં પૂર્ણ સ્વરૂપને ન કહી શકે તો અન્ય વાણી તે સ્વરૂપને શું કહે એ અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો એ અનુભવ ગમે રહ્યો ગહૂતીમાં મળેલા ગોળને હાકરનો સ્વાદ પણ જેને મોટી ઉંમરે પણ કેક બાપુ સ્વાદ કેવો હતો એ કે બહુ મીઠો હતો ઘીનો સ્વાદ ગળુતીમાં આપે છે ને કેમ ઘી આપે એટલે રેત થઈ જાવેલું અંદર થોડું હવાનું એ ઘીનો સ્વાદ કેવો હતો કેળા જેવો મીઠો હાકર જેવો મીઠો ઘી તેવા જેવો મીઠો ઘી જેવો તો એ તો એનું જેના ઘીના સ્વાદને જાણતા છતાં બીજા પદાર્થની હારી મેળવી શકાય ને કહાય એવો કોઈ પદાર્થ નથી તો આ ત્રણ લોકનો નાથ આત્મા ઘી જેવા જળની ચલતી જા એના સ્વાદને જાણતા છતાં બીજા પદાર્થની હારી મીઠવીને કહી શકાય એવો સ્વાદ નથી એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન આનંદ અનંત ગુણનું પૂર્ણ રૂપ એવું ચૈતન એનું જેને સમ્યક દર્શનમાં સ્વાદ આવ્યો હજી તો સમ્યક દર્શનો ચારિત્ર ફારિત્ર તો ક્યાંય રહ્યા બાપા એ તો ચીજો જુદી છે જેને એ સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આસ્વાદ આવ્યો એ શી રીતે કે કેવો સ્વાદ છે બાપુ ઘણું કોઈ અલૌકિક વેદન છે એ વેદનની પર્યાયમાં પણ જે જણાણો છે પ્રભુ માર્ગ વિતરાગનો બહુ અલૌકિક છે
એવો માર્ગ બીજે સર્વજ્ઞ વિતરાગ જિનેશ્વર સિવાય ક્યાંય નથી. અને એની ચીજ જે છે ભગવાને કહેલી અલૌકિક છે બાપુ. આ કે છે જેણે ये जीव सभी जीवों को एक संभाव एक स्वभाव आनंद स्वभाव ज्ञायक स्वभाव वितराग स्वभाव બધા ભગવાન પરમાત્મા સ્વરૂપે એક સ્વભાવી આત્મા છે. જેવો મારો વિતરાગ સ્વભાવી આત્મા છે એવા બધા આત્માઓ વિતરાગ સ્વભાવી છે. એમ જે નથી જાણતા આવી વ્યાખ્યા કેવી આવો માર્ગ કેવો ભાઈ બાપુ માર્ગ જીવન છે. વિતરાગના માર્ગ કોઈ અલૌકિક છે સમજાય છે. એને અનંત કાળમાં અનંત પરિભ્રમણ કર્યા, સ્વર્ગના ભોગ અનંતવાર કર્યા, પુણ્ય અનંતવાર કર્યા છે. નરકમાં જેટલા ભોગ કર્યા એથી અસંખ્ય ગુણા અનંત સ્વર્ગના કર્યા છે. એમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. શું કહ્યું? નરક છે ને નીચે નારકી મહાપીડા, જેની પીડાનો પાર ન મળે ભગવાન. આ કહ્યું છું ને એક પેજ નહીં. રાજાના કુંવર હોય, ચક્રવર્તીનો પરિણ્યો હોય, અબજો રૂપિયા ખર્ચ્યા હોય, તે દિવસે એને જીવતો કોક જમશેદપુરની ભઠ્ઠીમાં નાખે એને કેટલું દુઃખ છે. એથી અનંત ગુણનું દુઃખ પ્રભુ પહેલી નરકના 10,000 વર્ષની તિથિએ છે. બાપુ ભૂલી ગયો પ્રભુ. એવા અનંત દુઃખો નરકના અનંત ભોગ કર્યા અને એથી અસંખ્ય ગુણા સ્વર્ગના કર્યા. એમ ભગવાન કહે છે. તો સ્વર્ગના કરે પુણ્ય કરીને જતા છે કે પાપ કરીને જતા છે? તપ ભક્તિ પૂજા અનંતવાર એવી કરી છે કે જેને લઈને સ્વર્ગમાં ગયો. નરક કરતા સ્વર્ગમાં અસંખ્ય ગુણા અનંતા ભાવ, પણ એ કઈ ચીજ નહીં, વસ્તુ નહીં. સમજાણું કાંઈ? આઈ કે છે કે સંભાવ વિતરાગ સ્વરૂપી પ્રભુ ભાઈ જેની ઝીણી વાત છે. એકલું આત્માનું સ્વરૂપ બધાનું વિતરાગ સ્વરૂપી સંભાવ સ્વરૂપી બિરાજમાન છે. એવી જેને દ્રષ્ટિ નથી એ અજ્ઞાનીને સંભાવ નહીં રહી શકે. સમજાણું કાંઈ? ये કે જો સभी जीवों को एक स्वभाव वाला एक स्वभाव ગાતાથી ગાતા છે ને. ચૈતન હિરલો અંદર પ્રભુ, ચૈતનના પ્રકાશના નૂરના તેજના પૂર પ્રભુ. એવું જે એક સ્વભાવી ભગવાન આત્મા, એવા બધાને એક સ્વભાવી જે જાણતો નથી. કેમ કે પોતાને એક સ્વભાવી જાણ્યો નથી, એથી બીજા બધાને પણ એક સ્વભાવી જાણતો નથી. દેવીદાસભાઈ હું છે પોરબંદર આવી ગયા. દેવીદાસ દેવીલાલ પોરબંદર હતા ને શેઠ. દેવીદાસ શેઠ હતા ગામના પોરબંદરના. ભાઈ માર્ગના પ્રભુ તારા જુદા ભાઈ. એ પર્યાય દ્રષ્ટિ પણ તારો સ્વભાવ નહીં. દયાદાન ને વ્રતપનો વિકલ્પ છે એ તો તારો સ્વભાવ નહીં. એક સમયની પર્યાયનો તારો સ્વભાવ નહીં. તારો સ્વભાવ તો એક સ્વરૂપી એક છે શબ્દ, એક સ્વભાવ. ભાઈ વાતો દૂસરી છે. આ તો વિતરાગની ધ્રણલોકના નાથ જનવરદેવનો પોકાર છે જનતા પાસે છે. ભગવાન તો એક સ્વભાવી વસ્તુ છો ને. એક સ્વભાવ એટલે
જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, શાંત સ્વભાવ, ઈશ્વર સ્વભાવ, ભગવાન સ્વભાવ, પ્રભુત્વ સ્વભાવ, આ સ્વચ્છત્વ સ્વભાવ, એવો એક લુપ્તિકાળ કરીનો સ્વભાવ, આ એથી શું ચીજ છે ભાઈ? એવો એક સ્વભાવને જેણે સમ્યક દર્શનમાં જાણ્યો નથી, અનુભવ્યો નથી, જેની દ્રષ્ટિમાં એ તત્વ આવ્યું નથી, એ બીજા બધા જીવને એક સ્વભાવે નહીં જાણી શકે. સમજાણું કાંઈ દયાભાઈ? હા હા હા. એ આ રીતે જાણે તો પરને જાણશે એમ કે છે. પોતાને એક સ્વભાવી વસ્તુ આનંદ કંદ પ્રભુ, અરે બાપુ વસ્તુ સર્વજ્ઞ પરમેશ્વરને જે પર્યાય પ્રગટી, એ તો એક સમયની દશા છે. કેવલ જ્ઞાન પણ એક સમયમાં એક સમય રહે છે. પર્યાય છે ને, બીજે સમય બીજું, એવું ને એવું ભલે કેવલ જ્ઞાન, પણ બીજે સમય બીજી, ત્રીજે સમય ત્રીજી પર્યાય થાય છે. એ ગુણ નથી, એ ધ્રુવ નથી. એવી અનંતી પર્યાયનો પિંડ જેમાં પડ્યો છે પ્રભુમાં. એક જ્ઞાન ગુણમાં એવી અનંતી પર્યાય પડી છે. એક આનંદ ગુણમાં અતિન્દ્રિય આનંદ જે સર્વજ્ઞને પરમાત્માને પ્રગટો વિતરાગદેવને, એ એક સમયની આનંદની દશા, એવો અનંતો આનંદનો પિંડ પ્રભુ આત્મા છે. અરે એને આત્મા કોને કહેવાની ખબરું ન મળે, એને ધર્મ થઈ ગયા એને. હા હા હા, સમજાણું કાંઈ? એવો અનંત વીર્ય જે ભગવાનને પ્રગટ્યું, અનંત વીર્ય છે ને પરમાત્માને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય. તો અનંત વીર્ય જે પુરુષાર્થ પ્રગટ્યો છે તે એક સમયની દશા છે. તો એ અનંતી પુરુષાર્થનું પિંડ પ્રભુ આત્મા વીર્ય છે અંદર. વીર્ય રીત નહીં, હો વીર્ય બળ અંદર. બધા સંકેતી કાયક હોય, વૃક્ષો હોય, બધા કરશે. કાયક છે ક્યાં કે એ તો રાગ, એ નહીં, એની સંબંધ છે. એ તો રાગ છે, એ આત્મા નથી. એ તીર્થંકર શું છે? વિકલ્પ છે, એનો આત્મા એ નથી. એ તો વિકલ્પ છે, રાગ છે, પુણ્ય છે. એ આત્મા નથી, એ આત્મામાં નથી. હા હા હા, જેની વાતો બાપુ બહુ આકરી છે ને, અત્યારે ચાલતું નથી. અત્યારે બધી ગરબડી વાતો હાલે છે. તે આ વાત બધી ખબર નથી ક્યાં હતા. હા હા, એ તો રાગનો વિકલ્પ છે, એ આત્મા નથી. એ તો આત્માથી વેરી છે વિકલ્પ. તો એ આત્મા નથી. આત્મા તો રાગ રહિત સ્વરૂપ પૂર્ણાનંદ છે, તેને આત્મા માન્યો છે. એ થાય છે, એ જાણવા લાયક છે, આદરવા લાયક નહીં. આદરવા લાયક તો ત્રિકાળી ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ છે, તે આદરણીય છે, એમ આશિત કરો. હા હા હા, એક સમયની સૂક્ષ્મની પર્યાય પણ આદરણીય નથી. રાગની તો શું વાત કરવી. હે હા હા, અહીં તો પરમાત્મા તો એમ કે છે, કેવળ જ્ઞાનની જે પર્યાય છે એ પણ નાશવાન છે. કેમ કે એક સમયની દશા છે, પર્યાય છે, ગુણ નથી, ધ્રુવ નથી. હા હા હા, અરે કોઈ દી સાંભળ્યું ન હોય. કેવળ જ્ઞાન પર્યાય છે, નાશવાન છે એમ કીધું. નિમસાન 38 ગાથામાં કે કેવલ જ્ઞાન આદિ પર્યાય છે, નાશવાન છે. કેમ કે એક સમય રહીને બદલી જાય છે. અને ભગવાન આત્મા અંતકાળ ધ્રુવ છે, અવિનાશી છે.
હા હા સમજાણું કાંઈ બહુ જેવું બાપુ માર્ગ એવો છે લોકોએ થૂળમાં કલ્પી નાખ્યો છે આ ધ્રુવ સ્વભાવની વાત ચાલે છે ઉત્પાદ ભાઈ ધ્રુવ યુક્તમ સત છે ને સત્તાર સૂત્ર દક્ષિણી સ્વરૂપમાં બહુ ઊંચાય કલ્પનાથી વાંચે વસ્તુ સ્થિતિ શું છે ઉત્પાદ ભાઈ ધ્રુવ યુક્તમ સત સત દ્રવ્ય લક્ષણમ નવી પર્યાય ઉપજે જૂની પર્યાય જાય ધ્રુવ પણ રે અહીં ધ્રુવની વ્યાખ્યા અત્યારે ચાલુ છે હા હા यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।